ભેદભરમ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 24. પ્રિયાનું આલિંગન તો હતું થોડી ક્ષણોનું, પણ વીજળીનો શોક લાગ્યા પછી શરીરમાં વહેતા લોહીની ગતિ તેજ બની જાય તેમ વિવેકને એ થોડી ક્ષણોના આશ્લેષે બીજા દિવસની સવાર સુધી રમમાણ રાખ્યો. સવારે 3:45 વાગ્યે ઘેર પહોંચીને પોતાની ચાવીથી ચોરની જેમ બારણું ઉઘાડી બા જાગી ન જાય એવી સાવચેતી સાથે તે અંદર ઘૂસી આવ્યો હતો. બહાર 14નું અંધારું ઓગળતું હતું અને મનમાં પ્રણયનો ઉજાસ ઉભરાતો હતો. બા ઠપકો આપે કે પૂછપરછ કરે એ ટાળવા માટે તેણે ઓરડાની બત્તી પણ કરી ન હતી. ચૂપચાપ કપડાં બદલી તેણે પથારીમાં લંબાવ્યું. ત્યાં બીજા ઓરડાને ઉંમરે ઊભેલા વિદ્યાબહેન તેને દેખાયા. બા, તું જાગી ગઈ? પણ જવાબ ન મળ્યો. છતાં તેની ઠપકાભરી આંખો બોલતી હતી. આ શું માંડ્યું છે તે? રાત આખી ક્યાં રખડ્યા કરે છે? વિવેકને થયું કે એ કાંઈ પૂછે તો બધું કહી દઉં. પ્રિયા સાથે પાંગરેલી પ્રીતનો એકરાર કરી દઉં. પણ દીકરા સાથે અબોલા લીધા હોય તેમ વિદ્યાબહેન પ્રાતઃકર્મમાં લાગી ગયેલા અને પોતે પ્રિયાનો ખ્યાલ પંપાળવામાં પરોવાઈ ગયો હતો. દિવાળીના પરોઢિયાને આવકારતા ફટાકડાના અવાજ, થોડે દૂર હરે કૃષ્ણ મંદિરમાં થતી આરતીનો ઘંટનાદ, ભરતીના ઉછાળા મારીને હાંફી ગયેલા સમુદ્રનું આછું ગુંજન કે બહાર રસ્તા પર શરૂ થયેલી અવરજવરનો હળવો ઘોંઘાટ, પ્રિયાના રટણમાં લીન બની ગયેલા વિવેકને કોઈ જ ખલેલ પાડી શક્યું નહીં. પોતાની મા સાથે જેમને કાંઈ જ લાગતું વળગતું ન હતું એ વિવેક અને દેશપાંડે સુરેખા દેવીના હત્યારાઓને શોધવા આટલા જોખમ ઉઠાવી રહ્યા છે તેની વિગત જાણીને એ ક્યાંય સુધી વિચારતી રહેલી. છેવટે નિસાસો નાખતા બોલી હતી, વિવેક, અત્યાર સુધી હું સત્યથી દૂર ભાગતી રહી. મારી મમ્મીનું ખૂન થયું છે એ સ્વીકારવા તૈયાર ન હતી, કારણ કે ખૂની કોઈ ઘરનો જ માણસ નીકળશે તો ઉલ્કાપાત સર્જાઈ જવાના ભયથી હું એ દુર્ઘટના જ ભૂલી જવા માટે જાત પર જુલમ કરતી હતી. વિવેકે તેને બોલવા દીધેલી. દુર્લભજી દિવાનની ગેરહાજરીમાં દિલ ખોલીને એકબીજાને સંપૂર્ણપણે સમજી લેવાની આ તક જવા દેવી ન હતી. વિવેક, હવે સત્ય જ્યારે સામે આવવાની અણી પર છે ત્યારે એને આવકારવાનો ડહાપણ મને સમજાયું. કદાચ સત્ય બહાર નહીં પડે ત્યાં સુધી મારી માના ભટકતા આત્માને શાંતિ નહીં સાંપડે. પરિણામ હવે બહુ નજીક દેખાઈ રહ્યું છે પ્રિયા, વિવેકે ઉત્સાહભેર કહ્યું. ત્યારે પ્રિયા થોડીવાર તેને જોઈ રહેલી. એની કીકીઓ પર ભીનાશ ફરી વળી હતી. પરિણામ જે આવે તે વિવેક, પણ તમારા પુરુષાર્થમાં હું સહભાગી ન બની શકી એનો રંજ મને રહી જવાનો. માતાનું થોડુંક ઋણ ચૂકવવાની તક હું ચૂકી ગઈ. નહીં પ્રિયા, એ તક હવે આવી જ રહી છે. એમ બોલાઈ ગયા પછી વિવેક વિમાસણમાં પડી ગયો હતો. પ્રિયાને આમાં સંડોવીને હું કંઈક પામવાને બદલે બધું જ ગુમાવી દેવાનું જોખમ ખેડી રહ્યો છું. હજુય પીછેહટ કરવાની તક છે. કેવી તક આવી રહી છે વિવેક? પ્રિયાએ તેને મૂંગો થઈ જતો જોઈને અધીરાઈભેર પૂછ્યું હતું. છતાંય વિવેક ગળમથલમાં આટોવાયેલો દેખાયો એટલે મનોભાવ પામી ગઈ હોય તેમે બોલી ઉઠેલી. તમને મારા સોગંદ છે વિવેક, હવે મારાથી કંઈ ના છુપાવશો. એકવાર મને અજમાવી જુઓ. આ પ્રિયાની રગોમાં પણ દિવાન ખાનદાનનું લોહી વહે છે. તેના જુસ્સાએ અને સોગંદે વિવેકને લાચાર બનાવી દીધો હતો. જીવણા જોગીને ફસાવવા માટે બિછાવેલી જાળમાં સુરેખા દેવીના પ્રેત તરીકે પ્રિયાને પ્રકટ કરવાની મૂર્ખાઈભરી યુક્તિ તેણે કહી દેવી પડેલી. સાચું કહું તો એ માટે જ હું દિવાન સાહેબને મળવા આવ્યો હતો, વિવેકે પ્રિયાના મુખભાવ વાંચતા ઉમેર્યું હતું. તને મધરાતે બહાર જવાની દિવાન સાહેબની મંજૂરી મળે તો? દાદાજીની મંજૂરી નહીં મળે, પ્રિયા અધવચ્ચે જ બોલી ઉઠેલી. અને તમે મંજૂરી માંગવાનું જોખમ ખેડો એવું હું ઈચ્છતી પણ નથી. તો પછી એ વિચાર જ માંડી વાળીએ. વિવેક, તમને યાદ છે પહેલીવાર તમે દાદાજી પાસે મમ્મીનું કાર્ડ લઈને આવેલા ત્યારે મને જોઈને ચોંકી ઉઠ્યા હતા? હા, તું અદલો અદલ સુરેખા દેવી જેવી જ દેખાઈ એટલે મેં આંચકો અનુભવ્યો હતો અને એ આંચકામાંથી તમને આ યુક્તિ સૂજી. બરાબર ને? યુક્તિ નહીં, કુબુદ્ધિ સૂજી એમ લાગે છે. ત્યારે પ્રિયાએ કેવી જોરદાર દલીલ કરી હતી. વિવેક, થોડીવાર પહેલાં તમે બોલી ગયા હતા કે આ દિશામાં આગળ વધવા માટે તમને મમ્મીનો આત્મા પ્રેરે છે, દરેક પગલે એ તમને દોરે છે. તો પછી આ યુક્તિ પણ એણે જ તમને કેમ સુજાડી ન હોય? એને તમે કુબુદ્ધિ કેમ કહી શકો? મને હતું કે તારા દાદાજીને હું મનાવી લઈશ. વિવેકને પાંગડી દલીલ સૂજેલી.
હવે જો એમની મંજૂરી ન મળવાની હોય તો એમનાથી છાની મધરાતે તું બહાર નીકળી જાય અને આપણા પાસા ઊંધા પડે, તને કાંઈક થઈ જાય તો? મને કાંઈ થઈ જશે તો હું માની જેમ પ્રેત થઈને તમારો પીછો નહીં કરું, બસ. પ્રિયા આવું બોલી ગઈ ત્યારે વિવેક ચોંક્યો. તેની મજાક પર પોતે હસી શક્યો ન હતો. તું જીવણાને ઓળખતી નથી, એ ખંધો બદમાશ છે. પ્રેતનો પાઠ ભજવવામાં જરા સરખી ગફલત થઈ તો એ શુંનું શું કરી નાખે, કોને ખબર પ્રિયા? પાઠ ભજવવામાં તો કોલેજના નાટકોમાં મેં ઇનામો મેળવ્યા છે વિવેક. સુરેખા દેવીનું સ્વરૂપ ધારણ કરીને અભિનય આપું તો કદાચ મારા પપ્પા વસંતજી દિવાન સુદ્ધા 2 ઘડી ભરમાઈ જાય. છતાં પણ મારે આ જોખમ ઉઠાવવું નથી. એમ જ કહેવા માંગો છો ને વિવેક? પ્રિયા આવેશમાં બોલી ગઈ હતી. તમને દાદાજીની નારાજીનો ભય લાગે છે. પેલા જીવણાની બદમાશી તમને ડરાવે છે. મારી આવડત પર તમને ભરોસો પડતો નથી. સુરેખા દેવીનો આત્મા આપણી રક્ષા કરી શકશે એની પણ તમને પાકી શ્રદ્ધા નથી. ત્યારે વિવેક નરમ પડી ગયેલો, છતાં એક ચિંતા વ્યક્ત કરવી પડેલી. ધાર કે પ્રિયા, આપણે જીવણાને ભરમાવામાં પાર ઉતરીએ તો પણ દુર્લભજી દિવાનનું શું? તું મધરાતે ચોરી છુપીથી ઘર બહાર ગઈ છે એની દાદાજીને ખબર પડી ગઈ તો? પ્રિયા પાસે જવાબ તૈયાર હતો, પણ સ્ત્રી સહજ લજ્જાએ તેને થોડીવાર બોલતી રોકી. આંખોની પાપણો પટપટાવી લઈને આડું જોતા એણે કહ્યું હતું, વિવેક, આપણો છાનો પ્રેમ એમની સમક્ષ જાહેર થઈ જશે, બીજું શું? સાંભળીને પોતે હેપતાઈ ગયો હતો. તેના દાદાજીથી સદાય ડરનારી પ્રિયા બેધડક આમ બોલી કેમ શકી? પ્રણયનો જુસ્સો માણસને નિર્ભય બનાવી દે છે કે બેપરવા? એ સાંજે તો વિવેકે વધુ દલીલ કરીને પ્રિયાનો ઈરાદો બદલવાનો પ્રયાસ માંડી વાળ્યો હતો, પણ ત્યાર પછી દરરોજ એકવાર ફોન પર તેણે એને ફરીને સમજાવવાની કોશિશ ચાલુ રાખેલી. જેમ જેમ એ મનાવતો ગયો તેમ તેમ પ્રિયાની જીત જોર પકડતી ગઈ. ત્યારે એણે નમતું જોખી દીધું હતું. ઠીક છે, દેશપાંડે આપણી સાથે છે એટલા પૂરતી ધરપત રહેશે. આ પેતરા પાછળ કદાચ કુદરતનો કોઈ સંકેત પણ હશે. શું સંકેત હશે કુદરતનો? વિવેકે બારીમાંથી સવારના તડકાને રોકવા ઓઢવાનું મોં પર ખેંચી લઈ વિચારવા માંડ્યું. પ્રિયાની હિંમતે પોતાને હેપતાવી દીધો હતો. જીવણા પર સુરેખા દેવીના પ્રેતની ધાક તો પૂરેપૂરી બેસી ગઈ. એના હૃદય પર એક આક્રમણ તો થઈ ગયું, પણ સૌથી મોટો લાભ તો જીવણામાં છુપાયેલા નંદલાલને ઉઘાડો પાડવાનો હતો. પ્રિયા એક જ નજરમાં તેની અસલિયત પારખી ગઈ. જીવણો ધોળા વાણની વીક પહેરતો હતો એ પોતાની ચબરાક નજર પણ કેમ ચૂકી ગઈ, જ્યારે દેશપાંડે માટે એમાં હેપતાઈ જવા જેવું કાંઈ ન હતું. સાલાએ વીક એવી બનાવડાવી છે કે ભલભલા થાપ ખાઈ જાય. પણ મને પહેલેથી શંકા પડી હતી. મેં જાણી કરીને તારું ધ્યાન ખેંચ્યું ન હતું. તું ધારીને એને જોયા કરે તો કદાચ જીવણાને વહેમ પડે એટલા ખાતર સાવચેતી રાખવી જરૂરી હતી. ઊંઘમાં માણસ પડકું ફેરવે તેમ વિવેકના વિચાર દેશપાંડે તરફ ફંટાયા. એ મારાથી કાંઈ ને કાંઈ છાનું શું કામ રાખે છે? જુદા પડતી વખતે હવે ક્યારે મળીશું એમ પૂછ્યું ત્યારે પણ કહ્યું 3-4 દિવસ પછી. હું ભાઈબીજ કરવા ગોવા જાઉં છું. પંજીમમાં મારી બહેન રહે છે. પણ આપણે આટલા બધા આગળ વધી ગયા પછી ભાઈબીજ ખાતર 3-4 દિવસ શું કામ વેડફી નાખવા જોઈએ? ગોવા ન જાય તો ન ચાલે? ના વિવેક, હવે આગળ વધવા માટે પણ મારું ગોવા જવું જરૂરી છે. ત્યારે પોતે ખુલાસો માંગ્યો હતો. આપણા આગળ વધવાને ગોવા સાથે શું લાગે વળગે એ હું આવીને કહીશ, એટલો જ જવાબ આપીને તેણે વાત વાળી લીધેલી. પહેલાં તું આ છોકરીને ઉપર પહોંચાડી દે, નહીતર જુવાન છોકરીનું અપહરણ કરવાનો દુર્લભજી દિવાન તારા પર આરોપ મૂકશે અને અમારા ખાતા તરફથી તને ગિરફ્તાર કરવા મારે જ આવવું પડશે. અને ફરી વિવેકના વિચારે પડખું બદલ્યું. ધડકતા દિલે પ્રિયાને ઘરના દરવાજા સુધી પહોંચાડવા લિફ્ટમાં ઉપર ગયો હતો. ચાવી પ્રિયા સાથે જ લઈને આવી હતી, પણ બારણું ઉગાડવાની હિંમત ચાલતી ન હોય તેમ પોતાની સામે જોતી ઉંમરે જ ઊભી રહી ગઈ હતી. ત્યારે વિવેકના હોઠ પર આવી ગયેલું. નીચેથી મને દિવાન સાહેબના બેડરૂમની બારીમાં કોઈક ઊભેલું દેખાયું હતું, પણ એ કહી દઈને પ્રિયાની હિંમત ભાંગી નાખવી ન હતી. બંને મંત્રમુગ્ધ બનીને એકબીજાને ક્યાંય સુધી જોતા રહ્યા. નજરથી જાણે બાહુપાશમાં લપેટાઈ ગયા હોય અને સમય સ્થગિત થઈ ગયો હોય, વિખૂટા પડવાની ઈચ્છા થતી ન હોય એવા તલ્લીન બની ગયેલા. આખરે પોતે જ પ્રિયાના હાથમાંથી ચાવી લઈને દરવાજો ઉઘાડી આપવો પડ્યો હતો. ઈશારાથી સમજાવ્યું હતું, થોડીવાર હું અહીંયા ઊભો રહીશ. દાદાજી જાગી ગયા હોય
કાંઈ પૂછપરછ કરે તો આ ગુનેગારને એમની સમક્ષ ખડો કરી દેજે. જરૂર પડશે તો આ શુભ ચોઘડિયામાં જ તારો હાથ પકડી તને મારે ઘેર લઈ જઈશ. મારી બા તને આવકારશે. દિવાળીની સવારે સાક્ષાત લક્ષ્મી ઘેર પધારી હોય તેમ આરતી ઉતારશે. પણ એવું કાંઈ થયું નહીં. પ્રિયા ધીમેથી દરવાજો બંધ કરી અંદર ગયા પછી ઘણીવાર સુધી તેને કાંઈ જ સાંભળવા મળ્યું નહીં. ત્યારે નિરાંતનો શ્વાસ લઈને વિવેક લિફ્ટમાં સડસડાટ નીચે ઉતરી આવ્યો હતો. બહાર રસ્તા પરથી ડોક ઊંચી કરીને પ્રિયાના બેડરૂમની બારી તરફ જોયું ત્યારે એ આવજો કહેવા હાથ ઊંચો કરીને ઊભેલી દેખાઈ હતી. પણ પોતે સામો હાથ ઊંચો કરે એ પહેલાં પ્રિયા બારી પાસેથી ઉતાવળે ખસી ગઈ હતી. શું કામ? શું પાછળથી તેના દાદા આવી ગયા હશે? તેની ચોરી પકડાઈ ગઈ હશે? વિવેક ઝબકીને બેઠો થઈ ગયો. આંખો ચોડીને જોયું તો બા ચાનો કપ અને પ્રસાદની રકાબી તેના પલંગની બાજુના ટીપોય પર મૂકીને પાછી ફરતી હતી. પોતે જાગી ગયો છે એ જાણવા છતાં એ કેમ કાંઈ બોલી નહીં. એ અબોલા તેનાથી સહેવાયા નહીં. પ્રસાદની રકાબી પર નજર નાખતા તેને બોલવાનું બહાનું મળી ગયું. વાહ રે, આજ તો દિવાળીના પ્રસાદમાં તો ભાતના પકવાન છે ને. વિદ્યાબહેને નિર્લેપ દ્રષ્ટિએ પુત્ર સામે જોઈ લઈને રસોડા તરફ ચાલવા માંડ્યો ત્યારે વિવેક વધુ અસ્વસ્થ બની ગયો. બા, આજે દિવાળીને દિવસે દીકરા સાથે અબોલા હોય? અને વિદ્યાબહેન રસોડાને ઉંમરે ઊભા રહી ગયા. ડોક ફેરવીને ઠપકા ભરી આંખે પુત્ર સામે જોયું. મૂંગા રહેવાનો સંકલ્પ તોડી નાખતા કહ્યું, આજ દિવાળીનો દિવસ છે એટલે તને કડવાવેણ નથી કહેવા. વિવેકને વસમું લાગ્યું. માને અંધારામાં રાખવા બદલ ભોંપટ અનુભવી. તેને પરાણે હસવું પડ્યું. બા, કડવાવેણ ન કહેવા હોય તો કાંઈ નહીં, પણ તારા અબોલાથી મારી આ ચા અને ભગવાનનો પ્રસાદ મને કડવા જ લાગશે. વિદ્યાબહેન મક્કમ રહ્યા છતાં મલકી જવાયું. કલાકોથી ઘૂંટી રાખેલો ગુસ્સો બોલકો દીકરો 2 ઘડીમાં જ ઓગાળી દેશે તેમણે રોષ જાળવી રાખ્યો. મારે તારું કંઈ સાંભળવું નથી. પણ બા, અબોલામાં બોલવાનું બંધ હોય, સાંભળવાનું નહીં, કહેતો એ ઉઠીને તેની નજીક પહોંચી ગયો. આ દિવાળીના દિવસે મારે તારું મોં મીઠું કરવું છે, ખુશ ખબર સંભળાવા છે. વિદ્યાબહેને ધારદાર નજરે દીકરા સામે જોવાનો પ્રયાસ કર્યો, પણ નજરની ધાર બુઠ્ઠી બની ગઈ છે એ વિવેક વર્તી ગયો હતો. આટલા વખતથી તું મને કહ્યા કરતી હતી ને કે ઘરમાં વહુ લાવવાનો વિચાર કર, કહેતા વિવેક જાણી કરીને અટક્યો. માની આંખોમાં જિજ્ઞાસા ઝગમગતી દેખાઈ એટલે હસીને ઉમેર્યું, હું દિવાળીના શુભ દિવસની રાહ જોતો હતો. ત્યારે વિદ્યાબહેનના દેહમાં આનંદની ઝણઝણાટી વ્યાપી ગઈ. પણ દીકરો સાચે સાચ કહે છે કે પછી મને મનાવી લેવા મજાક કરે છે? ખાતરી થયા પહેલાં બોલવું નથી. બા, તે તો અબોલા લીધા છે એટલે પૂછીશ નહીં કે છોકરી કોણ છે? વિવેકે સહેજ શરમાઈ જતા કહ્યું. તે કદાચ એને જોઈ નહીં હોય, પણ તું એને ઓળખે છે ખરી? વિદ્યાબહેનની તાલાવેલી તરફડી ઉઠી છતાં જીભની ઢીલી પડતી લગામને છૂટી મૂકી નહીં. વિવેકે જ બોલવું પડ્યું. તારી બચપણની બહેનપણી સુરેખા દેવીની પુત્રી પ્રિયા. હવે વિદ્યાબહેનના ચહેરા પર પ્રત્યાઘાત છાનો રહી શક્યો નહીં. એ ખામોશ જીભે અને બોલતી આંખે દીકરા સામે તાકી રહ્યા. બા, તને થાય છે કે ક્યાં દિવાન કુટુંબ અને ક્યાં આપણે? વિવેકે ગોઠવી રાખ્યું હોય તેમ બોલી ગયો. મેં એ બધો જ વિચાર કરી જોયો. પ્રિયામાં શ્રીમંત ઘરની છોકરીની આચક લાઈ નથી. ખરું કહું તો શ્રીમંતાઈથી સુખ ખરીદી શકાતું નથી એવું તે અનુભવી ચૂકી છે. આપણા ઘરમાં વિના સંકોચે સમાઈ જાય એવી છે બા. વિદ્યાબહેને ઊંડો શ્વાસ લીધો. હવે બોલ્યા વગર ચાલે તેમ ન હતું. ગળું ખંખેરતા પૂરતો વિલંબ થયો. એટલે તું બધું પાકું કરી આવ્યો? સવાલમાં ઉમળકો હતો કે ઠપકો વિવેક વર્તી શક્યો નહીં. બધું કેટલું ઝડપી બની ગયું. માની રજા લેવાનોય અવકાશ ન રહ્યો. હજુ તો અમે બંનેએ મનોમન જ પાક્કું કર્યું છે, વિવેકે નરમ અવાજે કહ્યું. બંનેના વડીલોની સંમતિ બાકી છે. તારા તરફથી સંમતિ મળી જવાની મને તો ખાતરી જ હતી. બોલીને વિવેકે લાડ છલકતી આંખે મા સામે જોયું. કદાચ ના પાડી દેશે તો? વિદ્યાબહેન વિચારમાં પડી ગયા. વિચારવું જ પડે એવું થઈ ગયું હતું. આટલા મોટા ઘરની દીકરી જાનકી કુટીરની ઝૂંપડીમાં સમાઈ શકે ખરી? વહુ મેળવવાના હરખમાં પોતે દીકરો તો નહીં ગુમાવી બેસે ને? કોઈ પણ અજાણ્યા ઘરની કન્યા પસંદ કરી આવ્યો હોત તો પોતાને દીકરાની પસંદગી માટે કાંઈક પૂછપરછ કરવાની જરૂર ન ઊભી થાત. પણ આ તો એટલું જાણીતું ઘર કે દીકરા. માના ઉઘડતા હોઠ પર વિવેકનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત થયું.
હવે પછીના શબ્દો પર તેનો આનંદ તોળાતો હતો. જા, જઈને મોં ધોઈ આવ. વિવેક મૂંઝવણમાં પડી ગયો. શું? બાએ કટાક્ષમાં કહ્યું કે દિવાન ખાનદાનની કન્યાને વરાવવાની તારી લાયકાત નથી. કહું છું, મોઢું ધોઈ આવ. વિદ્યાબહેનના અવાજમાં એવી તીવ્ર અધીરાઈ હતી કે ગભરાટનો માર્યો વિવેક સાચે સાચ મોં ધોવા ધસી ગયો. તેણે પાછા ફરીને જોયું તો વિદ્યાબહેને ખડખડાટ હસવું રોકી રાખવા માટે મોઢા પર સાદલાનો છેડો દાબી દીધેલો દેખાયો. ઝટપટ બ્રશ કરી નેપકિનથી મોં લૂંટતો વિવેક પાછો ફર્યો ત્યારે પ્રસાદની રકાબીમાંથી મોહનથાળનું બટકું લઈને ઊભેલા વિદ્યાબહેને સંભળાવ્યું, હવે ઉઘાડ તારું મોં. કહેતાની સાથે જ તેના મોંમાં મીઠાઈ ઠાંસી દીધી. આવડો મોટો થયો છતાં એટલી ખબર ન પડે કે ખુશખબર સંભળાવવા માટે તારી માં વર્ષોથી તલસી રહી છે એ કહેતા પહેલા રાતનું વાસી મોં ધોઈ લેવું જોઈએ. મોહનથાળ કરતાં પણ માના એ શબ્દો વિવેકને 1000 ગણા મીઠા લાગ્યા. મીઠાઈ ગળા હેઠળ ઉતારી દેવાની અધીરાઈ સાથે એ બોલી ગયો, પણ બા, કન્યાના દાદા દુર્લભજી દિવાનની સંમતિ મળ્યા પહેલા મોં મીઠું કરવાની ઉતાવળ નહોતી કરવી. આપણે ક્યાં દુર્લભજી દિવાનનો વારસો જોઈએ છે? વિદ્યાબહેનના અવાજમાં શ્રદ્ધાનો રણકો હતો. કન્યા રાજી હોય પછી. ત્યાં જ ઘરના ટેલિફોનની ઘંટડી રણકી ઉઠી. વિદ્યાબહેનનું વાક્ય અધૂરું રહ્યું અને વિવેકનું ધ્યાન વાગતી ઘંટડી તરફ દોરાઈ ગયું. માં પૂરું બોલી લે તે સાંભળી લેવાની અધીરાઈ હતી તેમ ફોનનું રિસીવર ઊંચકીને પ્રિયાનો ટહુકો સાંભળવાની તાલાવેલી પણ હતી. જા, જઈને ફોન લે, વિદ્યાબહેને કહ્યું. ત્યારે ઉતાવળા પગલે વિવેક બીજા ઓરડા તરફ ધસી ગયો. પ્રિયાનો જ ફોન હશે એવી મનમાં ખાતરી હતી. બા સાથે ફોન પર વાત કરાવી દેવાનોએ મનસૂબો ઘડી નાખ્યો, પણ ઓરડાનો ઉમરો ઓળખતા જ મન પર દ્રાસકો કૂદી પડ્યો. કદાચ દિવાન સાહેબનો ફોન હશે તો? રાતની ચોરી માટે ઠપકો સંભળાવશે તો? રણકતા ફોન પાસે પહોંચતા છેલ્લા 5 ડગલા તેણે ઘસાવવું પડ્યું. હલ્લો કહેતાની સાથે જ સામેથી પુરુષનો અવાજ સંભળાયો, કોણ વિવેક? અને હા પાડતા તેના હૃદયના ધબકારા વધી ગયા. એ એક જ અક્ષર તેને જિંદગીમાં પહેલીવાર આટલો ભારે ખમ લાગ્યો. હું વસંતજી દિવાન. ઓહ! વિવેકે ધરપતનો ઝાટકો અનુભવ્યો. બોલો બોલો, શબ્દો ફોનના રિસીવરમાં ગુલાટ ખાઈ ગયા. મેં આપને, મને ખબર છે, તે મને 2-3 વાર ફોન કર્યા હતા. વસંતજીએ બહુ કામવાળા માણસની જેમ વાત ઉચકી લીધી. મારે અચાનક દિલ્હી જવાનું થયું. બોલ, હવે તું ક્યારે આવે છે? આપ કહો ત્યારે. વિવેકને માંડ સૂચ્યું. પ્રિયા કહેતી હતી કે આપને મારું અર્જન્ટ. હા હા, તું આજે જ મળી જા તો સારું, કહેતા વસંતજીએ ઉમેર્યું. ફેક્ટરી પર આવી શકીશ બપોર પછી 4:30? ભલે, આવી જઈશ. વિવેકે હા પાડી દેવી પડી. શું કામ છે એ પૂછવાનું વિચારે ત્યાર પહેલાં તો વસંતજીએ ડુ કમ કહીને રિસીવર પણ મૂકી દીધું. વિવેક થોડીવાર ફોન પાસે જ બેસી રહ્યો. પ્રિયાનો નંબર જોડવાની જોરદાર ઈચ્છા થઈ, પણ હિંમત ન ચાલી. હજુય મગજ પરથી દુર્લભજી દિવાનના કોપનો ભય હટતો ન હતો. જરૂર કાંઈ બન્યું હશે, નહીંતર પ્રિયા મને ફોન કેમ ન જોડે? વિવેકને ઘડિયાળની ફેક્ટરીમાં ફેરવી દરેકે દરેક વિભાગની માહિતી આપવામાં વસંતજી દિવાને પૂરી 35 મિનિટ લીધી. એ દરમિયાન વિવેક 2 વખત પોતાની કાંડા ઘડિયાળમાં જોઈ ચૂક્યો હતો. અર્જન્ટ કામ માટે બોલાવીને પ્રિયાના પપ્પાએ ફેક્ટરી દેખાડવા ખાતર આટલો બધો સમય વિતાવી દીધો એ વિવેકને જરા વિચિત્ર લાગ્યું. દરેક મોટા માણસને પોતાની સિદ્ધિનું પ્રદર્શન કરવાની આદત પડી જતી હશે કે શું? વસંતજી દિવાનને મારું શું અગત્યનું કામ પડ્યું? આજે દિવાળી છે ને, એટલા માટે અહીં મંડપ બંધાવ્યો. બહાર ચોગાનમાં આવી વસંતજીએ માહિતી આપી. આજકાલ માલની માંગણી વધી ગઈ છે. એક્સપોર્ટના ઓર્ડરો પણ બહુ આવે છે, એટલે દિવાળીની રજા હોવા છતાં એક પાળી ચાલુ રાખી. કલાક પછી અહીં બધા કામદારોને મીઠાઈ અને બોનસની વહેંચણી થશે. વિવેકને થયું, વસંતજી મને ત્યાં સુધી રોકી ન રાખે તો સારું. 6 વાગ્યે તેણે એક જગ્યાએ પહોંચવાનું હતું. ચાલો આપણે ઓફિસમાં બેસીએ. વસંતજી તેને પછવાડે બગીચા વચ્ચે એક બેઠા ઘાટના દેખાવડા મકાન તરફ દોરી ગયા. અગાઉ અહીં ફિલ્મ સ્ટુડિયો હતો. અમે આફ્રિકાથી આવ્યા ત્યારે બંધ પડ્યો હતો. સસ્તામાં ખરીદી લીધો. આજે તો ખાલી જગ્યાના જ 7 લાખ રૂપિયા થાય. વિવેક એમની પાછળ ઓફિસની એર કન્ડિશન કેબિનમાં દાખલ થયો ત્યારે ટેબલ પર ચા નાસ્તાની ટ્રે હાજર થઈ ચૂકી હતી. તું કોફી પીવે છે ને? રિવોલ્વિંગ ચેર પર બેઠક લઈને
વસંતજીએ કિટલીમાંથી કપમાં કોફી રેડતા કહ્યું. ભલે આપણે 2 વાર મળ્યા, પણ તારા વિશે હું બધું જાણી ચૂક્યો છું. વિવેક ચમક્યો. ઘણું એટલે શું જાણી ચૂક્યા છો એમ પૂછવાની ઈચ્છા થઈ, પણ તેને બદલે મૂળ વાત પર આવી જવાનું પસંદ કર્યું. હું ક્યારનો એ જ વિચાર કરું છું દિવાન સાહેબ કે ત્રીજી વાર આજે આપે મને કેમ યાદ કરવો પડ્યો. ઘડિયાળની ફેક્ટરી દેખાડીને તને મેં બોર તો નથી કર્યો ને વિવેક? પોતાના માટે ચાનો કપ ભરતા એમણે કહ્યું. જે કામસર મેં તને બોલાવ્યો એ માટે ફેક્ટરી દેખાડવાનું જરૂરી હતું. કયા કામ માટે? બંનેએ સાથે કોફી ચાના કપ ઉંચક્યા ત્યારે વિવેકે પૂછ્યું. લીઝા બાબતમાં કાંઈ હતું? કોઈએ દુખતી નસ દબાવી દીધી હોય તેમ વસંતજીના હોઠ પાસેથી કપ સહેજ હટી ગયો. જરૂર કરતાં વધુ જોશમાં માથું ધૂણાવ્યું. નહીં, ફેક્ટરીના ફાયરના ઇન્સ્યોરન્સ માટે. ફાયરનો ઇન્સ્યોરન્સ? વિવેક સહેજ ચમક્યો. પણ દિવાન સાહેબ, હું તો લાઈફના જ વીમાનું કામ કરું છું. જાણું છું. એમણે ચાના 2-3 ઘૂંટ પીને ઉમેર્યું. ગયા વર્ષે 45 લાખનો આગનો વીમો ઉતરાવ્યો હતો. આ વખતે 50 લાખનો ઉતરાવવાનો ઈરાદો છે. મને થયું કે તારી મારફતે આ કામકાજ થાય તો તને કમિશનમાં કમાણી થાય. આભાર અને આશંકાની મિશ્ર લાગણીથી વિવેક એમને જોતો રહ્યો. પણ મને આ ફેવર કરવાનું કાંઈ કારણ? કોઈ મોટી રકમનું બિઝનેસ આપી દે તેને આવી ધારદાર નજરે નહીં પૂછવું જોઈએ એનો ખ્યાલ વિવેકને બોલાઈ ગયા પછી આવ્યો. ફેવર કરવાનું કારણ છે અને નથી, વસંતજી દીવાને હસીને કહ્યું. મોહિની દેવીએ એકવાર ભલામણ કરેલી કે જીવન વીમાનું કોઈ પણ કામ હોય તો વિવેકને યાદ કરજો. વિવેક વચ્ચે બોલવા જતો હતો તેને આડો હાથ ધરી દઈ વસંતજીએ ઉમેર્યું. જીવન વીમાની પોલિસી તો મારી પાસે છે જ, એટલે થયું તને આગના વીમાનું કામ શું કામ ન આપવું? પણ તમારો જૂનો એજન્ટ હશે ને? વિવેકે લૂલી દલીલ કરી. ધંધામાં બીજા એજન્ટનું કામ ન પડાવી લેવું એવો કોઈ સિદ્ધાંત પાલવે નહીં, એટલે તેને ઉમેરવું પડ્યું. જૂના એજન્ટ સાથે તમારે બહુ જૂનો સંબંધ હશે ને? હા, વર્ષોથી વીરચંદ જ ફેક્ટરીનો ફાયર ઇન્સ્યોરન્સ ઉતારે છે, પણ જૂના સંબંધોની સાથે સાથે માણસે નવા સંબંધોનો વિચાર કરવો જોઈએ ને. નવો સંબંધ? વિવેકથી પૂછાઈ ગયું. હું સમજ્યો નહીં દિવાન સાહેબ. સમજી ગયા છતાં ન સમજવાનો દેખાવ નહીં કર વિવેક. વસંતજી લાડ લડાવવાના રણકાથી બોલ્યા. પ્રિયા અને તું નજીક આવી રહ્યા છો એ હું જાણું છું, અને પ્રિયાનો હું પિતા છું એ તું જાણે છે. ઓ! વિવેકના મોં પર સંકોચ તરવરી ઉઠ્યો. મનમાં શંકા જાગી. વસંતજી દિવાન મને વીમાનું કામ અપાવીને ઉપકારથી દાબી દેવા માંગે છે. પહેલીવાર લીઝા સાથે એમને મળ્યો ત્યારે વસંતજી મારી સાથે સખ્તાઈથી વર્ત્યા હતા. બીજી વાર મોહિની દેવીને ત્યાં મળીને છૂટા પડ્યા એ વખતે એમણે પ્રિયા સાથેના મારા સંબંધને પાકો કરવામાં સાથ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, અને અત્યારે એમની ફેક્ટરીનો વીમો આપીને 40-50 હજારના પ્રીમિયમમાંથી મને 4-5 હજાર કમાવી દેવા માંગે છે. શું કામ? આ એમનું અર્જન્ટ કામ. દિવાન સાહેબ, ફેક્ટરીનો વીમો ક્યારે પૂરો થવાનો? બસ 1 મહિનામાં જ, કહીને વસંતજીએ ઊભા થવાની ચેષ્ટા સાથે ઉમેર્યું. હમણાં જ ફાઇલ જોઈને તને તારીખ કહું. પણ વિવેકે તેમને ઊભા થતાં રોક્યા. અત્યારે શું કામ તકલીફ લો છો? અને વસંતજી પાછા ખુરશીમાં ગોઠવાઈ ગયા. વિવેકને થયું વીમાની મુદ્દત પૂરી થવા આડે હજુ મહિનો બાકી છે, છતાં વસંતજીએ અર્જન્ટ કામને બહાને પોતાને શું કામ બોલાવ્યો? શું એમને ગંધ આવી ગઈ હશે કે સુરેખા દેવીના ખૂનનો ભેદ ઉકેલવામાં હું આગળ વધી ચૂક્યો છું? વિવેક, હું ઈચ્છું છું કે તું અવારનવાર અહીં આવતો રહે. વસંતજીએ તેને વિચારમાં પડી ગયેલો જોઈને અચાનક સંભળાવ્યું. ત્યારે વિવેકે આવી ધ્રુજારી અનુભવી. આ રીતે મને હેડવીને જાણી લેવા માંગતા હશે કે સુરેખા દેવીના ખૂન બાબતે મને એમના માટે શંકા જાગી નથી ને? આજે તને એક અંગત વાત કહી દેવા માંગુ છું વિવેક, એમણે કહ્યું. ત્યારે વિવેકની ગરદન ટટ્ટાર થઈ ગઈ હતી. ધીમે ધીમે આ માણસ મતલબની વાત તરફ આગળ વધી રહ્યો છે. થોડા દિવસ પહેલાં જ મેં મારું વિલ તૈયાર કરાવ્યું, કહીને વસંતજી ફરી અટક્યા. વિવેકની આંખોમાં ચમકારો થયો. વિલની વાત અત્યારે શું કામ ઉચ્ચારી? તું તો જાણે છે મારા સ્વજનમાં 2 જ વ્યક્તિઓ રહી છે, એક લીઝા અને બીજી પ્રિયા. લીઝા હોવા છતાં ક્યાં રહી છે અને પ્રિયા પુત્રી હોવા છતાં સ્વજન ક્યાં થઈ શકી છે? વિવેકે પૂછવાને બદલે સાંભળવાનું જ પસંદ કર્યું. આ ફેક્ટરી, મારી મિલકત મૂડી, બધું જ બંનેના નામે વિલમાં સરખા ભાગે લખ્યું છે. મને હતું
કે લીઝા ધીમે ધીમે મારું કામ સંભાળતી થઈ જશે. એ જેને પરણશે તેનો તેને સાથ મળી રહેશે. પણ એ આશા ભાંગી પડી. હવે એ જ આશા પ્રિયા અને તેના ભાવિ પતિ માટે સેવતો થઈ ગયો. પ્રિયાને તો અત્યારે આ બધું સોંપી શકાય તેમ નથી. એણે દાદાને સંભાળવાના છે. પણ વિવેક, તું અહીં આવતો જતો રહે તો પણ દિવાન સાહેબ, મારું અને પ્રિયાનું હજુ નક્કી થયું નથી. એમ જ કહેવા માંગે છે ને તું? વસંતજી અધવચ્ચે બોલી ગયા ત્યારે વિવેકે હકારમાં ડોક હલાવી. એ કહેવા માંગતો હતો કે તમારા પિતા દુર્લભજી દિવાન અમારા સંબંધોનો વિરોધ કરશે તો કોને ખબર પરિસ્થિતિ કેવો વળાંક લેશે. હું અત્યારથી તમારી સાથે સંબંધ વધારીશ તો તમને દુશ્મન ગણતા દુર્લભજી દિવાન મને પ્રિયાને મળતોય બંધ કરી દેશે. પણ આ બધું એ કહી શક્યો નહીં. તેણે ઘડિયાળમાં જોયું. 6:45 વાગી ગયા હતા. પોતે પ્રિયાને કહ્યું હતું કે હું 6 વાગ્યા સુધીમાં ઘેર પહોંચી જઈશ. દિવાન સાહેબ, આ ચર્ચા આપણે નિરાતે કરીશું. વિવેકે ઊભા થઈ જતાં કહ્યું, 6 વાગ્યે મારે એક જગ્યાએ પહોંચવાનું છે. ક્યાં? પ્રિયા પાસે? હસીને વસંતજીએ કહ્યું. ત્યારે વિવેક થોડો હેબતાયો, થોડો શરમાયો. પણ ફાયદો એ થયો કે વસંતજીએ વધુ રોકવાનો આગ્રહ ન કર્યો. પ્રિયા તારી રાહ જોતી હોય અને હું એમાં વચ્ચે આવું તો મારી દીકરીના જ નિસાસા મને લાગે. ચાલ, હું તને દરવાજા સુધી મૂકી જાઉં. કહેતા વસંતજી આગળ થયા ત્યારે વિવેકને થયું કે થોડી ઉતાવળ થઈ ગઈ. જે વાત પૂછવાનું ગોઠવીને અહીં આવ્યો હતો એ તક તો ગુમાવી દીધી. ઓફિસની બહાર નીકળ્યા પછી વિવેકે પહેલીવાર પૂછવાની હિંમત કરી, દિવાન સાહેબ, લીઝાના કંઈ ખબર આવ્યા? અણધાર્યા સવાલે વસંતજીના પગ થંભાવી દીધા. એમના હસતા ચહેરા પર કરુણા છવાઈ ગઈ. અવાજમાં ભીનાશ આવી ગઈ. લાગે છે કે એ હવે ક્યારેય પાછી નહીં આવે. તમે શું માનો છો? એ ક્યાં ગઈ હશે? બીજો સવાલ પણ એમને એટલો જ વસમો લાગ્યો હોય એમ તરડાયેલા અવાજે વસંતજીએ કહ્યું, કદાચ એ સ્વિટ્ઝરલેન્ડ પાછી ચાલી ગઈ હશે તેના પિતા પાસે. તેના પિતા? વિવેકનું અચરજ ઉછળ્યું. લીઝાના પિતા તો તમે? હા, એનો જન્મદાતા હું ખરો. છતાં મારિયાનો પતિ વિલિયમ બર્ટન પણ લીઝાનો પિતા તો ગણાય જ ને. કહીને દર્દ ઘૂંટાયા અવાજે માંડ ઉમેર્યું, મને છોડી જતા પહેલાં લીઝા એનું કારણ જણાવતી ગઈ હોત તો? વાક્ય અધૂરું જ રાખીને વસંતજી ફરી ચાલવા લાગ્યા. થોડા ડગલા આગળ વધીને ફેક્ટરીના દરવાજા તરફ નજર લંબાવતા એમણે પૂછ્યું, વિવેક, તે કાર ક્યાં પાર્ક કરી હતી? દિવાન સાહેબ, હું કાર લાવ્યો નથી. વિવેકને પણ અત્યારે યાદ આવ્યું હોય તેમ કહ્યું, આજે જ ગેરેજમાં મોકલવી પડી. તો પછી મારી કાર તને મૂકી જશે. કહેતા એ ઓફિસ પાસે પડેલી મર્સિડીઝમાં બેઠેલા ડ્રાઈવર તરફ હાથ ઊંચો કરવા જતા હતા ત્યાં વિવેકે એમને રોક્યા. નહીં દિવાન સાહેબ, હું ટેક્સી કરી લઈશ. વસંતજી પોતાનો આગ્રહ ચાલુ રાખવા માંગતા હતા ત્યાં કંઈક ખ્યાલ આવ્યો હોય તેમ નમતું જોખી દીધું. હા, તારે તો દિવાન સદન જવું છે. મારી કારમાં ત્યાં જઈશ તો પ્રિયાના દાદાને પણ ખબર પડ્યા વગર નહીં રહે અને મારી સાથે તારો સંબંધ આટલો બધો આગળ વધી ગયો છે એ જાણ્યા પછી કદાચ તને એ ઘરમાં આવકાર મળતો બંધ થઈ જાય. એટલા માટે નહીં, પણ એટલું બોલ્યા પછી વિવેકને થયું કે ખુલાસો કરવાનો કોઈ અર્થ નથી. તેને બદલે બાકી રહી જતો બીજો સવાલ પણ કરી જ નાખું. દિવાન સાહેબ, તમારે ત્યાં નંદલાલ નામનો એક માણસ અગાઉ કામ કરતો હતો ને? વિવેકે ધાર્યું ન હતું કે આ સવાલ વસંતજી દિવાનને આટલા બધા ભડકાવી દેશે. એમની આંખોમાં સામો સવાલ તગતગી ઉઠ્યો. તું એને ક્યાંથી જાણે? વિવેકે જવાબ માટે થોડી રાહ જોવી પડી અને છતાં સંતોષકારક જવાબ પણ મળ્યો નહીં. નંદલાલ? યાદ કરતા હોય તેમ વસંતજી બોલી ઉઠ્યા. થોડા વર્ષ પહેલાં કામ કરતો તો ખરો, પણ મારે એને છૂટો કરી દેવો પડેલો. શું કામ? એવું પૂછવાની ઈચ્છા વિવેકે દબાવી દેવી પડી. વસંતજી દિવાન તેને સાચો જવાબ આપવાના ન હતા અને વધારે પૂછપરછ કરીને એમના મનમાં શંકા જગાડવાની મૂર્ખાઈ કરીશ તો દેશપાંડેનો ઠપકો સાંભળવો પડશે. વસંતજી દિવાનનો ચોકીદાર ટેક્સી લઈ આવ્યો ત્યાં સુધી બંને એકબીજા સામે જોતા વણ બોલ્યા ઊભા જ રહ્યા. બંનેના મનમાં જલ્દી છૂટા પડી જવાની જ ઈચ્છા જોર કરતી હતી. વિવેકને તો નવાઈ એ લાગી કે વસંતજી દિવાને નંદલાલ વિશે પૂછા કરવાનું કારણ પોતાને કેમ ન પૂછ્યું. તેને બદલે આટલા ઊંડા વિચારમાં ગરકાવ કેમ થઈ ગયા. ટેક્સી માધવબાગ પહોંચી ત્યાં સુધી વિવેક વસંતજી દિવાન સાથેની મુલાકાતનો સાર તારવતો રહ્યો. પ્રિયાને મળવા દિવાન સદન જતા પહેલાં
પોતે માધવબાગમાં ડોકિયું કરી લેવા માંગતો હતો, એટલે જ તેણે વસંતજી દિવાનની કાર લેવાનો ઇનકાર કર્યો હતો. દિવાળીની સાંજે ગરીબોને દાન કરવાની સાથે દુર્લભજી દિવાને પેલા વિલ્સન સાથે સોદો પતાવવાનું ગોઠવ્યું હોય તો મોડો પડીને છાની મુલાકાત જોઈ લેવાનું નહોતો ચૂકી જવા માંગતો. એટલા માટે જ વિવેક પછવાડેના દરવાજેથી માધવબાગમાં દાખલ થયો. દર્શન માટે ઉમટેલી ભાવિકોની ભીડ વચ્ચે પોતે દુર્લભજી દિવાનની નજરે ચડશે નહીં એવું આશ્વાસન મળ્યું, પણ આટલી ભીડમાં બે માણસને શોધવાનું મુશ્કેલ લાગ્યું. 5-7 મિનિટ ફાંફા મારીને વિવેક હતાશયે પાછા ફરી જવાનું વિચારતો હતો ત્યાં દાન લેવા માટે લાગેલી ગરીબોની લાઈનમાં સૌથી મોખરે ઊભેલા માણસ પર તેની નજર ચોંટી ગઈ. અરે, આ તો કોઈક જાણીતો માણસ છે. પાછળથી એ અસલ જીવણા જોગી જેવો લાગે છે, પણ એના વાળ ધોળા નથી. અને વિવેકના મનમાં ઝબકારો થયો. ધોળા વાળની વીગ વગરનો જીવનલાલ એટલે તો પેલો નંદલાલ. એ અહીં શેનું દાન લેવા ઊભો હતો? અને બરાબર એ જ વખતે માધવબાગના ચોકીદારે કતારમાં મોખરે ઊભેલા નંદલાલને આગળ વધવાની આજ્ઞા આપી. દાન લેવાની અધીરાઈ સાથે નંદલાલ પગથિયા ચડી ઓસરી વટાવી એક ઓરડાના ઉઘાડા બારણામાં દાખલ થઈ જતો દેખાયો. વિવેકના મગજમાં ખળભળાટ મચી ગયો. જીવનલાલ ઉર્ફે નંદલાલને દુર્લભજી દિવાને શેનો સોદો પતાવવા અહીં બોલાવ્યો હશે? આ નંદલાલ બાબત વસંતજી દિવાને વાત કરવાનું ટાળ્યું હતું. અહીંયા દુર્લભજી દિવાને નંદલાલ સાથે આ રીતે છાની મુલાકાત ગોઠવી હતી. સુરેખા દેવીના મૃત્યુમાં જેનો હાથ હતો એ નંદલાલ કોનો હાથો બન્યો હશે? વસંતજીનો કે દુર્લભજી દિવાનનો?